હેલો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો તમારી MBBS અને ડેન્ટલની જે ચોઈસ ફિલિંગ અહીંયા 24 તારીખે શરૂ થઈ હતી અને 27 ઓગસ્ટ એટલે કે આજે બપોરે 1 વાગે અહીંયા પૂર્ણ થઈ. એનું પરિણામ આજે જ અહીંયા 27 ઓગસ્ટે તમારું 3 વાગે અને 32 મિનિટે અહીંયા જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે તમને ખ્યાલ આવશે કે તમારા માર્ક્સના આધારે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે અથવા નથી મળ્યું, કયા કોટામાં એડમિશન મળ્યું છે, ગવર્મેન્ટ કોટા હોય, મેનેજમેન્ટ કોટા હોય, સરકારી હોય, જીમસ હોય કે પ્રાઇવેટ હોય, એની અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે. તો શું અહીંયા આપેલું છે? તો પહેલાં તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓનલાઈન અલોટમેન્ટ અને રિપોર્ટિંગ. તમારે અહીંયા જે અલોટમેન્ટ થયા પછી તમારે જે છે ફી કેવી રીતે ભરવાની છે, કઈ તારીખથી લઈ અને કઈ તારીખ સુધી તમે કેટલા સમય સુધી અહીંયા ફી ભરી શકો છો અને કેટલા સમય સુધી અહીંયા રિપોર્ટિંગ એટલે કે તમે ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો, એની સંપૂર્ણ માહિતી આપેલી છે, તારીખ આપેલી છે. પછી અહીંયા રેન્ક વાઇઝ રિઝલ્ટ આપેલું છે. પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ એટલે કે કઈ કોલેજમાં કેટલા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ પર સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી છે. આપણે PDF પર જઈશું ત્યારે સંપૂર્ણ માહિતી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. પછી લાસ્ટ રેન્ક આપેલા છે કે કઈ કોલેજમાં ઓપન કેટેગરી હોય તો જનરલ બેંક અને બાકીની કેટેગરી હોય તો કેટેગરી રેન્કની માહિતી આપેલી છે કે કેટલા રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું છે. પછી તમારે એડમિશન કેવી રીતે કન્ફર્મ કરવાનું છે એની માહિતી આપેલી છે, આપણે PDF પર જઈને જોઈશું. પછી જે હેલ્પ સેન્ટર છે એનું લિસ્ટ આપેલું છે કે તમારી નજીકના કયા હેલ્પ સેન્ટર છે જ્યાં તમે અહીંયા ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. પછી HDFC બેંકના નામ આપેલા છે કે ત્યાં તમે જઈ અને રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે અહીંયા ફી જમા કરાવી શકો છો. તો એ પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ એટલે તમને ખ્યાલ હશે કે તમારી નજીક કઈ અહીંયા HDFC બેંક છે. પછી એડમિશન કન્ફર્મ કરવાના કયા સ્ટેપ છે તો એ પણ આપણે જોવાના છીએ. પછી અહીંયા કેટલી સીટ છે જે અહીંયા PWD એટલે કે વિકલાંગ વિદ્યાર્થીઓને અહીંયા સરકારી કોલેજમાં સીટો હોય છે એ ખાલી છે, અને જીમસ અને પ્રાઇવેટ કોલેજમાં અહીંયા કેટલી NRI કોટાની સીટ છે જે અહીંયા ખાલી રહી છે અને હવે અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. ખ્યાલ આવી ગયો? પછી અહીંયા જે છે એન્વલપની માહિતી આપેલી છે જે 11x15 ઇંચનો હોય છે. એમાં તમારે શું માહિતી ભરવાની છે, કેવી રીતે તમારે લઈને જવાનું છે એની અહીંયા આપણે સંપૂર્ણ માહિતી આપીશું. પછી ઓથોરિટી લેટર છે એની તમારી કોઈ જરૂર નથી અને અહીંયા 4 રાઉન્ડના નિયમ આપેલા છે. તો હવે નીચે એ માહિતી આપેલી છે. આપણે આગળની બધી જ PDF પર જઈએ એની પહેલાં તમારે કયા કયા અહીંયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે એ આપણે અહીંયા પહેલાં જોઈ લઈએ. તો સૌથી પહેલાં અહીંયા જોઈએ તો કે જેને અહીંયા જે છે ગાંધીનગર સિવાયના અહીંયા હેલ્પ સેન્ટર એટલે કે જે પહેલાં NIOS બોર્ડવાળા વિદ્યાર્થીઓ અથવા બીજા વિદ્યાર્થીઓ છે એમના માટે અહીંયા અલગ જે છે સ્પેશિયલ ગાંધીનગર જવાનું છે. બીજા જે પણ અહીંયા ગુજરાતના વિદ્યાર્થીઓ હોય એમના માટે કયા કયા ડોક્યુમેન્ટ છે એ આપણે જોઈએ. તો પહેલાં તો અલોટમેન્ટ લેટર છે જે અહીંયા તમને વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે. તમે લોગિન કરશો ત્યારે અહીંયા તમને રિઝલ્ટમાંથી અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે. પછી ધોરણ 10ની માર્કશીટ જે ઓરિજિનલ હોવી જોઈએ. પછી ધોરણ 12ની માર્કશીટ એ પણ ઓરિજિનલ હોવી જોઈએ. પછી અહીંયા જે જન્મ સ્થળના પુરાવા તરીકે તમારે અહીંયા શું લઈ જવાનું છે? સિમ્પલી તમારે અહીંયા LC લઈ જવાની છે. ખ્યાલ આવી ગયો? પછી આગળ આપણે જોઈએ કે 5મું જે ડોક્યુમેન્ટ છે NEET 2026ની અહીંયા ઓરિજિનલ માર્કશીટ. પછી અહીંયા જે બેંકની રિસીપ્ટ છે તમે અહીંયા ટ્યુશન ફી ભરી એની, અને અહીંયા જે ઉપરથી આપણે જે ડાઉનલોડ કરી એ પણ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. પછી કાસ્ટ સર્ટિફિકેટ છે OBC, SC અને STના વિદ્યાર્થીઓ માટે. પછી જે છે OBCના વિદ્યાર્થીઓ માટે અહીંયા જે નોન ક્રિમિલિયર છે એ અહીંયા ઓરિજિનલ લઈને જવાનું છે. અને જો ગુજરાતીમાં હોય તો અહીંયા 1/4/2024 પછીનું હોવું જોઈએ, અને જો અંગ્રેજીમાં હોય તો 1/4/2026 પછીનું હોવું જોઈએ. પછી EWSના વિદ્યાર્થીઓ માટે જે EWS સર્ટિફિકેટ છે એ પણ ઓરિજિનલ હોવું જોઈએ, અને જો ગુજરાતીમાં હોય તો 1/4/2024 પછીનું, અને જો ઇંગ્લિશમાં હોય તો 1/4/2026 પછીનું હોવું જોઈએ. પછી જે આપણે સ્ટાર્ટિંગમાં ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવ્યું હતું એ પણ તમારે અહીંયા ઓરિજિનલ લઈને જવાનું છે. અને NOC અને જો કેન્સલ ઓર્ડર, જો તમે આગળ કોઈ પણ અહીંયા પોસ્ટમાં એડમિશન લીધું હોય, જેમ કે તમે આગલા વર્ષે લીધું અથવા આ વર્ષે એડમિશન લીધું હોય તો અહીંયા NOCની જરૂર પડશે. તો ખ્યાલ આવી ગયો? સિમ્પલ તમારી જોડે અહીંયા બધા જ ડોક્યુમેન્ટ હશે. ખાલી તમારે અહીંયા જે સ્ટાર્ટિંગમાં 1-2 ડોક્યુમેન્ટ છે કે અલોટમેન્ટ લેટર જે અહીંયા વેબસાઇટ પરથી ડાઉનલોડ થઈ જશે. પછી જે ફીની રિસિપ્ટ છે એ પણ અહીંયા વેબસાઇટ પરથી ડાઉનલોડ થઈ જશે. અને એક તમે બેંકમાં જશો ત્યાંથી તમને આવશે, એટલે કે આ તમારે લઈને જવાનું છે. સિમ્પલી ખ્યાલ આવી ગયો? તો ચાલો આપણે અહીંયા PDF પર જઈએ અને સૌથી પહેલાં આપણે તારીખ જોઈએ કે તમારે કઈ તારીખ સુધી અહીંયા ફી ભરી શકો છો અને કઈ તારીખ સુધી એનું ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. તો ચાલો આપણે PDF પર જઈએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં આ ચેનલ તમને સૌથી વધારે ઉપયોગી થશે. આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક પ્રકારની અહીંયા માહિતી આપવાના છીએ. તો ચાલો આપણે PDF પર જઈએ. હવે તો આપણે PDF પર આવી ગયા છીએ. હવે તો ચાલો આપણે PDF પરની માહિતી વાંચી લઈએ કે પ્રથમ રાઉન્ડના અલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટેની જાહેરાત MBBS અને BDSના કોર્સીસ માટે. તો ચાલો આપણે અહીંયા જોઈએ કે તમે જો અહીંયા ટ્યુશન ફી છે
એની ઓનલાઈન પણ ચૂકવણી કરી શકો છો, જેમાં તમે આજે અહીંયા 27 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી સાંજે 3:30 વાગ્યા સુધી અહીંયા તમે જે છે ઓનલાઈન ફીની ચૂકવણી કરી શકો છો. પછી અહીં તમે બીજી જે ઓફલાઈન પણ ચૂકવણી કરી શકો છો કે નિયત કરેલ HDFC બેંકની શાખા ખાતે ટ્યુશન ફીની ચૂકવણી. એમાં તમે અહીંયા 29/8/2026 સવારે 10:30 વાગ્યાથી લઈ અને તમે અહીંયા 3 સપ્ટેમ્બર 2026માં 3:30 વાગ્યા સુધી તમે અહીંયા ચૂકવણી કરી શકો છો. પણ એક ખાસ સૂચના છે કે કાલે 28 તારીખ છે, રક્ષાબંધન છે, તો એની રજા હશે. પછી 29 તારીખ છે, એ પણ કદાચ હાફ ડે અથવા રજા હોઈ શકે છે. અને 30 તારીખે તો રજા છે, તો તમે અહીંયા સોમવારના જે છે ઓફલાઈન ચૂકવણી કરવા જઈ શકો છો. અને ખ્યાલ આવી ગયો. પછી જે હેલ્પ સેન્ટર ખાતે અહીંયા રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા માટે એના માટે અહીંયા તારીખ આપવામાં આવી છે કે 29 તારીખે અહીંયા તમે સવારે 10 વાગ્યાથી લઈ 5 સપ્ટેમ્બરે અહીંયા તમે બપોરે 12 વાગ્યા સુધી તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. પણ એક ખાસ સૂચના છે કે ભલે તમારો અહીંયા શનિવારે જે છે રિપોર્ટિંગ શરૂ થાય છે, પણ હેલ્થ સેન્ટરમાં અહીંયા તમે સવારે શનિવારે કેવું છે કે 10 થી 12 વાગ્યાનો સમય હશે. પછી અહીંયા હેલ્થ સેન્ટર બંધ થઈ જશે. પછી તમે અહીંયા સોમવારે જઈ શકો છો. જો અહીંયા માહિતી આપેલી છે કે હેલ્થ સેન્ટરનો કામકાજનો સમય અહીંયા સોમવારથી શુક્રવાર સવારે 10 વાગ્યાથી સાંજે 4 કલાકનો રહેશે અને શનિવારે અહીંયા 10 થી અહીંયા 12 કલાકનો રહેશે. એટલે કે કાલે રક્ષાબંધનની રજા છે, પછી 29 તારીખે કામ શરૂ થશે. આજે રિપોર્ટિંગ છે એના માટે, પણ એ દિવસે શનિવાર છે તો 10 થી 12 જ કામ થશે અને પછી રવિવારની રજા છે, તો તમે અહીંયા સોમવારે જઈ અને ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. ખ્યાલ આવી ગયો. રવિવાર અને જાહેર રજાના દિવસે અહીંયા હેલ્થ સેન્ટર બંધ રહેશે. પછી અહીંયા જોઈએ કે HDFC બેંકની નિયત કરેલ શાખામાં ઓફલાઈન ટ્યુશન ફીની ચૂકવણી ફક્ત કામકાજના દિવસોમાં અથવા બેન્કિંગના સમય દરમિયાન જ થશે. પછી આગળ આપણે જોઈએ કે પ્રવેશ પ્રક્રિયા માટેની વિગતવાર માહિતી માટે અહીંયા વેબસાઇટની મુલાકાત લો. જે વેબસાઇટ આપણે છે મેડ ADM ગુજરાત, આપણે જે એના પરથી PDF ડાઉનલોડ કરી અને પ્રવેશ સમિતિ દ્વારા દરેક અપડેટ જે અહીંયા આપવામાં આવે છે એના માટે વારંવાર અહીંયા જે છે વેબસાઇટની મુલાકાત લેતા રહો. અને જો તમને અહીંયા ખ્યાલ ના હોય તો સિમ્પલી તમે આ ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરીને રાખી શકો છો. આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક પ્રકારની અપડેટ મળતી રહેશે. આપણે આ વિડીયો બનાવી લઈએ, પછી આપણે સાંજે ટ્રાય કરીશું કે આપણે જે દરેક કોલેજ છે એમાં સિમ્પલી પહેલાં આપણે રફલી કટ ઓફ બનાવીશું કે સરકારી કોલેજમાં કેટલા માર્ક્સ પર અટક્યું કેટેગરી પ્રમાણે, પછી જીમસમાં અને પછી પ્રાઇવેટમાં, અને પછી આપણે દરેક MBBSની 41 કોલેજ હોય કે BDSની 13 કોલેજ હોય, આપણે દરેક કોલેજનો અહીંયા કટ ઓફ લાવીશું કે કઈ કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે એની આપણે સંપૂર્ણ માહિતી લાવવાનો પ્રયત્ન કરીશું. તો ખાસ તમારે અહીંયા આ ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે. તો હવે અહીંયા આપણે આગળ બીજી PDF પર જઈએ, જેમાં આપણે જોઈશું કે તમારે અહીંયા જે છે રિઝલ્ટ કેવી રીતે જોવાનું છે કે તમને અહીંયા કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તો ચાલો આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ આપણે જોઈ લઈએ. આપણે અહીંયા બીજી PDF પર આવી ગયા છીએ, જેમાં દરેક અહીંયા ઇન્સ્ટિટ્યૂટ છે એમાં કેટલા સ્ટુડન્ટને એડમિશન મળ્યું છે એમની સંપૂર્ણ માહિતી આપેલી છે. જેમ કે અહીંયા BJ મેડિકલ કોલેજ અમદાવાદ છે સૌથી પહેલાં, તો અહીંયા સ્ટુડન્ટનું નામ છે, એનો કેટલો અહીંયા જનરલ મેરિટ નંબર છે, પછી અહીંયા કેટલો કેટેગરી મેરિટ નંબર છે, નીટમાં કેટલા માર્ક્સ છે, કઈ કેટેગરીમાં એ એડમિશન મળ્યું છે. ભલે આ વિદ્યાર્થીની EWS કેટેગરી હોય, ભલે આ વિદ્યાર્થીની SC કેટેગરી હોય, પણ જેની એડમિશન છે અહીંયા ઓપન કેટેગરીમાં મળ્યું છે. પછી કયા કોટામાં એડમિશન મળ્યું છે, ખાસ તમારે જોઈ લેવાનું છે. ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, કયા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે. તો હાલ તો જો અહીંયા પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે, તો અહીંયા પ્રથમ રાઉન્ડ લખેલું હશે. પછી ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે અને અહીંયા નીટના પર્સન્ટાઇલ છે. તો તમે આ જે લિસ્ટ છે બહુ લાંબુ લિસ્ટ છે, દરેક કોલેજની અહીંયા માહિતી આપેલી છે. જેમ કે BJ મેડિકલ કોલેજ હોય, પછી આપણે અહીંયા જોઈએ આગળ તો કે અહીંયા જે છે વડોદરા હોય ગવર્મેન્ટ કોલેજ હોય, આગળ સુરત હોય, દરેક કોલેજની અહીંયા માહિતી આપેલી છે. તો આ PDFમાં જઈ તમે તમારું નામ સર્ચ કરી શકો છો. કદાચ ઘણા વિદ્યાર્થીઓનું નામ તમારા જેવું હોય તો અહીંયા જે છે તમે ઓલ ઇન્ડિયા રેન્ક સર્ચ કરશો તો પણ અહીંયા તમને માહિતી મળી જશે. અથવા તમે અહીંયા જે છે ગુજરાતનો જનરલ મેરિટ રેન્ક પણ સર્ચ કરી શકો છો. અથવા જે તમારું કેટેગરી રેન્ક હોય, જેમ કે અહીંયા EWS કરી અને તમારે અહીંયા જે છે રેન્ક તમારે સાઈડમાં લખી દેવાનું છે, એ તમને મળી જશે. જો OBC હોય તો SC કરીને તમારે અહીંયા સિમ્પલી રેન્ક લખી દેવાનું છે, તો તમને તમારું નામ મળી જશે આ લિસ્ટમાં. કે અને ઉપર તમારે ખાસ જોઈ લેવાનું છે કે કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે અને અહીંયા કઈ કેટેગરીમાં એડમિશન મળ્યું છે, એ તમારે અહીંયા ખાસ જોઈ લેવાનું છે. તો ખ્યાલ આવી ગયો. તો ચાલો આપણે આગળ જઈએ. અને હવે તમારે રેન્ક વાઇઝ રિઝલ્ટ કેવી જોવાનું છે કે પહેલા રેન્કવાળા વિદ્યાર્થીને કઈ કોલેજમાં એડમિશન, એની અહીંયા સંપૂર્ણ PDF આપેલી છે. તો ચાલો આપણે PDF પર જઈએ અને એની પણ અહીંયા આપણે માહિતી મેળવીએ. આપણે અહીંયા આગળની બીજી PDF પર આવી ગયા છીએ, જેમાં પ્રોવિઝનલ મેરિટ વાઇઝ અલોટમેન્ટ લિસ્ટ આપેલું છે. પહેલા રાઉન્ડનું અહીંયા કે મેરિટના આધારે વિદ્યાર્થીને કયા એડમિશન મળ્યું છે. જેમ કે ગુજરાતમાં અહીંયા પહેલો મેરિટ નંબર છે, એને અહીંયા કોલેજનો કોડ આપેલો છે, પણ AMED એટલે કે અહીંયા અમદાવાદની જે BJ મેડિકલ કોલેજ છે એમાં એને એડમિશન લીધું છે.
જેમ કે અહીંયા બીજા નંબરનો વિદ્યાર્થી છે, એનો મેરિટ નંબર 1.5 છે, કદાચ પહેલા મેરિટ નંબરમાં એનું નામ નહીં હોય, પછી અહીંયા જે રિવાઇઝ મેરિટ નંબર આવ્યું છે એને એમાં એનું નામ એડ થયું છે, એટલે એને અહીંયા પોઈન્ટમાં મેરિટ નંબર આપવામાં આવ્યો છે. તો એને અહીંયા સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે. મોટાભાગના વિદ્યાર્થીએ અહીંયા અમદાવાદની જે બીજે મેડિકલ કોલેજ છે એમાં અહીંયા એડમિશન લીધું છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ જેમ કે અહીંયા જે 5 મેરિટ નંબર છે એને અહીંયા બરોડાની મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે. તો આગળ આપણે જોયું કે કઈ કોલેજમાં કયા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે, આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોયું, અને આ છે અહીંયા રેન્ક વાઇઝ રિઝલ્ટ કે રેન્ક વાઇઝ કયા વિદ્યાર્થીને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. અને અહીંયા જે પાછળ અહીંયા કોલેજના કોડ આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો કે આ બીજે મેડિકલ કોલેજ હોય, અહીંયા બરોડા હોય, કેટલાકમાં અહીંયા સુરત પણ હશે. વિદ્યાર્થીઓ કેવી રીતે ચોઇસ ફિલિંગ કર્યું છે એના ચોઇસ ફિલિંગના આધારે અહીંયા એડમિશન આપવામાં આવ્યું છે. તો સિમ્પલી ખ્યાલ આવી ગયો. ચલો આપણે આગળ જઈએ અને હવે આપણે અહીંયા જોઈએ કે લાસ્ટ રેન્ક પર કેવી રીતે એડમિશન મળ્યું છે, કઈ કોલેજમાં જનરલ મેરિટ જનરલ કેટેગરી હોય કે બાકીની કેટેગરી હોય, એમાં છેલ્લા વિદ્યાર્થીને અહીંયા કેટલા રેન્ક પર એડમિશન મળ્યું છે. તો ચલો આપણે આગળની પીડીએફ પર જઈએ. તો હવે આપણે અહીંયા આગળની પીડીએફ પર આવી ગયા છીએ, જેમાં અહીંયા જે છે 2026-27માં MBBS અને BDSના પ્રથમ રાઉન્ડમાં લાસ્ટ મેરિટ કેટલું છે. જેમ કે અહીંયા બીજે મેડિકલ કોલેજમાં જે પહેલી કોલેજ છે અહીંયા BJMC અમદાવાદ છે, એટલે અહીંયા કોલેજના કોડ આપેલા છે, કોલેજના નામ નથી આપેલા. તો ઓપન કેટેગરીમાં 116 મેરિટ રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે. પછી એસીમાં અહીંયા જે બાકીની કેટેગરી છે એમાં અહીંયા શું છે, કેટેગરી રેન્ક આપેલા છે, એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક અને બાકીની કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક આપેલા છે. જેમ કે એસસીમાં અહીંયા 21 હોય, એસટીમાં 37 હોય, ઓબીસીમાં અહીંયા 80 હોય, ઈડબ્લ્યુએસમાં અહીંયા જે છે 39 હોય. અને ફરીથી અહીંયા આ ઓપનની ઈડબ્લ્યુએસ ફરીથી કેમ લખેલું છે, તો આ અહીંયા જે PH એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ વિદ્યાર્થીનું અહીંયા જે છે લાસ્ટ રેન્ક છે, તમારે અહીંયા આ જે છે આની વચ્ચે જોવાનું છે. જેમ કે સૌથી છેલ્લામાં છેલ્લું અહીંયા સરકારી કોલેજમાં ઓપન કેટેગરીમાં 923 અહીંયા મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું છે. પછી અહીંયા એસસીમાં હોય તો કે 95 મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું છે એસસી કેટેગરીના રેન્ક પરના આધારે. પછી આપણે ઓબીસીમાં જોઈએ એસટીમાં જોઈએ તો કે 179 છે કેટેગરી રેન્ક. પછી ઓબીસીમાં જોઈએ તો કે 407 છે, ઈડબ્લ્યુએસમાં જોઈએ તો કે 215 છે. તો આવી રીતે અહીંયા જે છે સરકારી કોલેજ હોય, પછી જીમસની માહિતી આપેલી છે નીચે અહીંયા, પછી અહીંયા પ્રાઇવેટની માહિતી આપેલી છે. આના પર આપણે સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશું કે સરકારી કોલેજ હોય, GMERS હોય કે અહીંયા પ્રાઇવેટ કોલેજ હોય, એમાં અહીંયા ઓપન કેટેગરી હોય કે બાકીની અહીંયા રિઝર્વ કેટેગરી હોય, એમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે, એની આપણે સંપૂર્ણ માહિતીનો અલગ વિડીયો બનાવીશું. તો હાલ આપણે અહીંયા આ વિડીયોને લાંબો નથી કરતા, આટલા સુધી અહીંયા આપણે રાખીએ છીએ. ખાસ તમારે એ વિડીયો જોનાર છે. અને એ વિડીયો પછી આપણે જે MBBSની દરેક 41 કોલેજ છે, જેમાં 7 સરકારી કોલેજ હોય, 13 GMERS હોય કે 21 પ્રાઇવેટ કોલેજ હોય, અને જે BDSની 13 કોલેજ છે એમાં 2 સરકારી કોલેજ હોય કે 11 પ્રાઇવેટ કોલેજ હોય, આપણે દરેક અહીંયા જે ટોટલ અહીંયા 41 + 13 એટલે કે ટોટલ જે 54 કોલેજ છે, અને આપણે દરેક કોલેજમાં દરેક કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે, એને આપણે સંપૂર્ણ અલગ વિડીયો બનાવીશું. તો ખાસ તમારે અહીંયા દરેક વિડીયો જે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવે પ્રથમ રાઉન્ડ પછી અહીંયા મેરિટના, એ તમારે ખાસ અહીંયા વિડીયો જોઈ લેવાનું છે. અને આ ચેનલને તમારે અહીંયા ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે. ડેલી આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપતા આપણે વિડીયો આપીએ છીએ. તો ખાસ તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે. તો પહેલાં આપણે એડવર્ટાઇઝ જોઈએ, પછી આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોયું, પછી આપણે જે છે રેન્ક વાઇઝ રિઝલ્ટ જોયું, પછી આપણે લાસ્ટ મેરિટ પર જોઈએ કે કેવી રીતે તમે અહીંયા લાસ્ટ મેરિટ જોઈ શકો છો કે કઈ કોલેજમાં કેટલા મેરિટ પર અટક્યું છે. હવે આપણે અહીંયા જોઈશું કે તમારે એડમિશન આગળ કન્ફર્મ, જેમ કે તમને એડમિશન મળી ગયું તો કન્ફર્મ કરવા માટે અહીંયા તમારે કયા કયા સ્ટેપ અનુસરવાના છે અને ક્યાં તમારે જવાનું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ. તો ચાલો આપણે અહીંયા આગળની પીડીએફ પર જઈએ. આગળની પીડીએફ પર જઈએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે તમને કોઈ તમારી ભૂલના કારણે અહીંયા MBBS અને BDSના પ્રથમ રાઉન્ડમાં એડમિશન ના મળ્યું હોય તો તમારે ડરવાની જરૂર નથી. કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક. એટલે કે સ્ટાર્ટિંગમાં ફોર્મ ફિલઅપ હોય, ચોઇસ ફિલિંગ હોય કે ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના WhatsApp ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે.
છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે એક જે નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા અહીંયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને MBBSના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની PDF પરની માહિતી આપણે મેળવીએ. તો હવે અહીંયા આપણે આગળની PDF પર આવી ગયા છીએ, જેમાં આપણે અહીંયા જોઈશું કે તમને એકવાર એડમિશન મળી ગયું પહેલા રાઉન્ડમાં તો આપણે એડમિશન કન્ફર્મ કરવા માટે તમારી કઈ પ્રક્રિયા આગળ અનુસરવાની છે એની આપણે અહીંયા સંપૂર્ણ માહિતી આપીશું. તો સૌથી પહેલાં આપેલું છે કે બેઠકની ફાળવણીના પરિણામની જાહેરાત જે ઓલરેડી થઈ ગઈ છે અને અલોટમેન્ટ લેટરની અહીંયા પ્રિન્ટ લેવાની છે. તો એમાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો અહીંયા ચોઇસ ફિલિંગના પ્રક્રિયા બાદ જે એડમિશન કમિટી છે ઉમેદવારના મેરિટ અને ચોઇસમાં ધ્યાનમાં રાખીને જે બેઠકની ફાળવણીના અહીંયા પરિણામ જાહેરાત કરશે. જે ઓલરેડી આ સ્ટેપ અહીંયા એક છે એ પૂર્ણ થઈ ગયું છે. અહીંયા પછી હવે સ્ટુડન્ટે શું કરવાનું છે, તો તમારે અહીંયા જે આપણે જેમ ચોઇસ ફિલિંગ માટે તમે લોગિન કર્યું હતું એવી રીતે અહીંયા ઉમેદવારે યુઝર ID, પાસવર્ડ અને પિનની મદદથી લોગિન કર્યા બાદ જે રિઝલ્ટનો ઓપ્શન આવશે એમાં જે તમારે અહીંયા જેમ આગળ ચોઇસનું ઓપ્શન હતું એમ નીચે અહીંયા રિઝલ્ટનું ઓપ્શન હશે એમાં તમે જઈ અને તમારો અલોટમેન્ટ લેટર અને ફીના ચલણ અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો. તો તમારે શું ડાઉનલોડ કરવાનું છે, અહીંયા અલોટમેન્ટ લેટર કે તમને અહીંયા આ કોલેજમાં એડમિશન મળ્યું છે એનું અલોટમેન્ટ લેટર અને ફીના ચલણ અહીંયા તમારે ડાઉનલોડ કરવાના છે. પછી આપણે તમારે શું કરવાનું કે ફીની અહીંયા ચૂકવણી કરવાની છે. તમે કેવી રીતે અહીંયા ચૂકવણી કરી શકો છો, તો તમારે અહીંયા તો ઉમેદવારે કમિટી દ્વારા અહીંયા મંજૂર કરાયેલ બેંકની શાખાઓ જેની યાદી અહીંયા જે છે વેબસાઇટ પર આપેલી છે. આપણે જે છે આગળની PDFમાં જોઈશું કે તમારી નજીક અહીંયા કઈ કઈ HDFC બેંક છે. અહીંયા HDFC બેંકની શાખામાં તમારે અહીંયા જે છે ઓફલાઈન ફી ભરવી હોય તો તમે અહીંયા રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરી શકો છો. જેમ કે અહીંયા જે તમારી ટ્યુશન ફી છે એ ઓનલાઈન પેમેન્ટ ગેટવે જે વેબસાઇટ પર અહીંયા ઉપલબ્ધ છે તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. પછી અહીંયા રોકડા દ્વારા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જે તમારી ડિમાન્ડ ડ્રાફ્ટ છે અહીંયા કમિટીના નામે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો છે અને પછી HDFC બેંકની શાખામાં અહીંયા તમે જમા કરાવી શકો છો. તો ખ્યાલ આવી ગયો, તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. પછી રોકડામાં તમે રોકડા રકમ લઈ અને જે ફીની રિસિપ્ટ લઈ તમારે HDFC બેંકમાં જવાનું છે, તમે એ રીતે પણ કરી શકો છો. અને જે એડમિશન કમિટીના નામનો તમારે અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનું છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પણ અહીંયા તમે જે છે ફીનું અહીંયા પેમેન્ટ કરી શકો છો. પછી આપણે જોઈએ આગળ જે ખ્યાલ આવી ગયો, તમારે અહીંયા જે છે ટ્યુશન ફી જમા કરવા માટે ઉમેદવારે ફક્ત જે અધિકૃત અહીંયા બેંકની જે નિયુક્ત શાખા છે જેની યાદી અહીંયા વેબસાઇટ પર ઉપલબ્ધ છે એની અહીંયા મુલાકાત લેવી પડશે. અને અહીંયા ટ્યુશન ફીની ચૂકવણી બાદ વિદ્યાર્થીઓ અહીંયા જે એડમિશન પોર્ટલમાંથી બનાવેલી 2 રસીદની અહીંયા નકલો અને ચલણની અહીંયા લેવાની રહેશે. ખ્યાલ આવી ગયો સિમ્પલી કે તમારે અહીંયા જે છે પોર્ટલમાંથી અહીંયા જે છે રસીદની 2 નકલો લેવાની છે તમારે અહીંયા, અને અહીંયા જે છે ચલણની અહીંયા નકલ તમારે લેવાની છે, જેમાં તમારે 2 નકલો લઈને આગળ જવાનું છે. ખ્યાલ આવી ગયો. ચાલો આપણે આગળ જોઈએ કે શું આપેલું છે. પછી અહીંયા જે છે NRI વિદ્યાર્થીઓ માટે માહિતી આપેલી છે. અને એડમિશન કન્ફર્મ કરવા માટે તમારે શું કરવાનું છે, તો ઉમેદવારે અહીંયા હેલ્થ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. અને ઉમેદવાર અહીંયા પોતે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેતી વખતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટેની અહીંયા તારીખ અને હેલ્થ સેન્ટર પસંદ કરી શકશે. જેમ તમે આગળ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીંયા અપોઇન્ટમેન્ટ લીધી હતી એવી રીતે તમે અહીંયા ફરીથી અપોઇન્ટમેન્ટ લઈ અને તમારે અહીંયા જે છે તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવો હશે તો પહેલાં તમારે અપોઇન્ટમેન્ટ લેવી પડશે. પછી તમારો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે. પછી તમારે અહીંયા કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે એ પણ તમને કહું છું. પણ અપોઇન્ટમેન્ટ તમારે લઈ જવાનું છે કે આ તારીખે આ હેલ્થ સેન્ટર પર જઈ અને હું મારા અહીંયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવીશ. પણ અહીંયા ડોક્યુમેન્ટ જમા કરાવતા પહેલાં તમારે અહીંયા સૌથી પહેલાં ફી ભરવાની છે. પછી તમારે અહીંયા જે હેલ્થ સેન્ટર પર જઈ અને આગળ ડોક્યુમેન્ટ જમા કરાવવાનું છે. ખ્યાલ આવી ગયો, તમારે આ 2 સ્ટેપ અહીંયા કરવાનું છે, ફી ભરવી અને આગળ ડોક્યુમેન્ટ જમા કરાવવા. તો અહીંયા જો આપેલું છે કે ટ્યુશન ફીની ચૂકવણી કર્યા બાદ જે ઉમેદવારને અહીંયા પ્રવેશ ફાળવેલ છે
તેવા અહીંયા તમામ ઉમેદવારોએ અપોઇન્ટમેન્ટ લીધેલ એબસેન્ટ ખાતે નીચે મુજબના અહીંયા અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. તો કયા પ્રમાણપત્રો જમા કરવાના છે આપણે અહીંયા ફરીથી જોઈ લઈએ. આપણે ઓલરેડી આગળ વિડીયોમાં જોયા હતા. સૌથી પહેલાં તો અહીંયા જે છે અલોટમેન્ટ લેટર, એટલે કે તમને અહીંયા એડમિશન મળી ગયું છે. તમને જે હેલ્થ સેન્ટર પરથી આવશે એ એડમિશન ઓર્ડર હશે, પણ આ અલોટમેન્ટ લેટર છે તમને હજુ ખાલી એડમિશન મળ્યું છે, તમે અહીંયા કન્ફર્મ કરાવ્યું નથી. પછી અહીંયા બેંકમાં ટ્યુશન ફી જમા કરાવવાની રસીદ, અહીંયા જે રસીદ તમારે લેવાની છે એક ચલણ હતું જે તમે ઓનલાઈન ડાઉનલોડ કરશો, અને આ અહીંયા રસીદ છે. જેમ કે અહીંયા જો બીજું લખેલું છે, એક તો તમે અહીંયા બેંકમાં ટ્યુશન ફી જમા કરાવી એની રસીદ, અને એડમિશન મોડ્યુલમાંથી અહીંયા મળેલી ટ્યુશન ફીની જમા કરાવવાની રસીદ. તો બંને ખ્યાલ આવી ગયો સિમ્પલી, આ બંને રસીદ તમારે લઈને જવાનું છે. પછી અહીંયા વર્તમાનિક શૈક્ષણિક વર્ષની અહીંયા નીટની માર્કશીટ, એટલે કે નીટ 2024ની અહીંયા માર્કશીટ જે તમારી અહીંયા જે ઓનલાઈન તમે ડાઉનલોડ કરી હતી એ. પછી ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, અહીંયા જન્મસ્થળના પુરાવા તરીકે અહીંયા જે છે તમે એલસી લઈ જઈ શકો છો, અને એલસીમાં જો જન્મસ્થળનો ઉલ્લેખ ના હોય તો જન્મનું પ્રમાણપત્ર તમે અહીંયા સાથે લઈ જઈ શકો છો. પછી જે ગુજરાતના બહાર જન્મ થયો હોય એમના માટે અહીંયા ડોમિસાઇલ સર્ટિફિકેટ છે. પછી જેમ કે ઓબીસી એસસી એસટીના વિદ્યાર્થીઓ હોય તો એમને અહીંયા કેટેગરી સર્ટિફિકેટ છે. પછી જે ઓબીસીના વિદ્યાર્થીઓ છે એમને નોન ક્રિમિનલ લઈને જવાનું છે, અને જો એ ગુજરાતી ભાષામાં હોય અહીંયા તો 1/4/2024 પછીનું હોવું જોઈએ, અને જો અંગ્રેજી ભાષામાં હોય તો 1/4/2026 પછીનું હોવું જોઈએ. પછી જે ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને જે ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ છે એ જો અહીંયા ગુજરાતીમાં હોય તો 1/4/2024 પછીનું હોવું જોઈએ, અને જો અંગ્રેજીમાં હોય તો 1/4/2026 પછીનું હોવું જોઈએ. તમારા જોડે અહીંયા દરેક જે છે ડોક્યુમેન્ટ હશે, ખાલી અલોટમેન્ટ લેટર અને જે આગળ આપણે 2 ફીની રસીદની વાત કરી એ તમારે અહીંયા લઈને જવાનું છે. ખ્યાલ આવી ગયો સિમ્પલી. પછી જેમ કે અહીંયા તમારે જો તમે એનઆરઆઈ કોટામાં એપ્લાય કરતા હોય તો પાસપોર્ટની નકલ, પછી અહીંયા જે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર જે આપણે ઓલરેડી આગળ બનાવેલું હતું ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ, એ જ અહીંયા શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર છે. પછી જો આગળ તમે કોઈપણ કોર્સમાં એડમિશન લીધું હોય તો તમારે અહીંયા એનઓસીની જરૂર પડશે, અને જો કોઈપણ કોર્સમાં એડમિશન ન લીધું હોય તો કોઈપણ એનઓસીની અહીંયા જરૂર નથી. તમારે આ જે પાસપોર્ટની પણ અહીંયા કોઈ જરૂર નથી. જો તમારી જોડે હોય તો તમે અહીંયા જમા કરી શકો છો. તમારી જોડે અહીંયા ડ્યુઅલ જો નાગરિકતા અહીંયા ડ્યુઅલ હોય તો તમે જો ખાલી અહીંયા ભારતમાં રહેતા હોય, જન્મ ભારતમાં થયો હોય અને બીજા દેશમાં ક્યારે પણ કદી ગયા ના હોય તો તમારે અહીંયા કોઈ પાસપોર્ટની અહીંયા જરૂર નથી. પછી અહીંયા ડિફેન્સ પ્રમાણપત્ર એ અહીંયા તમારે કોઈને પણ જરૂર નથી. પછી એનઆરઆઈ કોઈને પણ તમારે જરૂર નથી, અને વધારાના કોઈ પણ ડોક્યુમેન્ટની તમારે અહીંયા જરૂર નથી. તો ખાસ તમારે અહીંયા જે છે ટોટલ કેટલા ડોક્યુમેન્ટની જરૂર છે અહીંયા કે આગળના આપણે વાત કરી 11, એમાંથી તમારે જે પણ લાગુ પડતા હોય એ, અને એક અહીંયા તમારું 13મા નંબરનું ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. આટલા ડોક્યુમેન્ટની અહીંયા તમારે જરૂર છે. અને આ તમારે અહીંયા જે ડોક્યુમેન્ટ છે એ ઉમેદવારે અહીંયા 11x15 ઇંચનો તમારે જે છે એન્વલપ લાવવાનું છે. અને એન્વલપ એટલે કે તમારે આપણે જેમ કે લગ્ન પ્રસંગમાં જે આપણે પરબડિયું મૂકીએ છીએ એ પરબડિયામાં આપણે પૈસા મૂકીએ છીએ, તો એ સિમ્પલી પરબડિયું તમારે લાવવાનું છે, પણ એ મોટી સાઇઝનું હોવું જોઈએ 11x15 ઇંચનું, જેમાં તમારે દરેક અહીંયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મૂકી શકો છો. અને પરબડિયાને તમારે અહીંયા બંધ કરી અને એના પર તમારે એક અહીંયા પેજ ચોંટાડવાનું છે, અહીંયા હશે. ઓકે, આ રહ્યું છે. ઉમેદવારોએ અહીંયા એન્વલપ પર નીચે માહિતી પર અહીંયા માર્કર પેનથી લખવાની રહેશે. તો તમારે અહીંયા જે એન્વલપ છે એના પર આ પેજ ચોંટાડી અને તમારે અહીંયા માહિતી લખવાની છે. ખ્યાલ આવ્યો? જેમ કે આપણે પરબડિયામાં નામ લખીએ છીએ કે ફલાણા ભાઈના નામે અહીંયા 200 રૂપિયા છે, તો તમારે અહીંયા ડોક્યુમેન્ટ મૂકી એને બંધ કરો અને એના પર જે આ છે આ પેજ ચોંટાડજો. આની અલગથી પ્રિન્ટ પણ વેબસાઇટ પર અવેલેબલ છે, તમે ડાઉનલોડ કરી અને એમાં ચોંટાડી શકો છો. જેમ કે આપણે જોઈએ શું માહિતી અહીંયા ભરવાની છે. તો સૌથી પહેલાં અહીંયા કેન્ડિડેટનું નામ લખવાનું છે, જે નીટ 2024માં હોય એવું અહીંયા તમારે પોતાનું નામ લખવાનું છે. સિમ્પલી ખ્યાલ આવી ગયો. પછી અહીંયા તમારે જે એડમિશનમાં તમે અહીંયા ફોર્મ ભર્યું ત્યારે તમારો જે યુઝર આઈડી હતો એ લખવાનો છે. પછી અહીંયા જનરલ મેરિટ રેન્ક, જો કેટેગરી લાગુ પડે તો કેટેગરી મેરિટ રેન્ક, બાકી તમારે અહીંયા ડેશ કરી દેવાનું છે. પછી અહીંયા તમારી જે પણ કેટેગરી હોય લખવાની છે. જો ઓપન કેટેગરી હોય તમારે અહીંયા ડેશ કરી દેવાનું છે. પછી એનઆરઆઈ મેરિટ રેન્ક, જો એ પણ તમારે ના હોય તો અહીંયા તમારે ડેશ કરી લેવાનું છે. અને પીડબ્લ્યુડી કેટેગરી મેરિટ રેન્ક, જે વિકલાંગ વિદ્યાર્થીઓ એમના માટે અહીંયા છે, બાકીના વિદ્યાર્થીઓ અહીંયા ડેશ કરી દેવાનું છે. પછી અહીંયા તમારે 2 મોબાઈલ નંબર લખવાના છે. તમે અહીંયા પહેલાં તમારો મોબાઈલ નંબર લખવાનો છે, અને બીજા નંબર પર અહીંયા તમારે માતા પિતાનો કોઈ પણ મોબાઈલ નંબર લખી શકો છો. પછી અહીંયા તમારું જે છે તમારી ઈમેલ આઈડી લખવાનું છે. હવે તમારે અહીંયા વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ નાઉ, તમને અહીંયા કયા કોર્સમાં એડમિશન મળ્યું છે. જેમ કે અહીંયા એમબીબીએસમાં એડમિશન મળ્યું હોય તો એમબીબીએસ લખી શકો છો. જો બીડીએસમાં એડમિશન મળ્યું તો અહીંયા બીડીએસ લખી શકો છો. પછી અલોટેડ સીટની કેટેગરી, તમને અહીંયા કઈ સીટમાં એડમિશન મળ્યું છે. જો તમને ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું હોય તો ઓપન કેટેગરી, અને જો તમને રિઝર્વ કેટેગરીમાં એડમિશન મળ્યું તો રિઝર્વ કેટેગરી અહીંયા લખી શકો છો. પછી અહીંયા અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્રેઝન્ટ નાઉ, તમને અહીંયા જે પણ કોલેજમાં એડમિશન મળ્યું એનું અહીંયા તમારે નામ લખવાનું છે. જેમ કે તમને અહીંયા બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું તો તમારે અહીંયા બીજે મેડિકલ કોલેજનું પૂરું અહીંયા નામ લખવાનું છે, બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. ખ્યાલ આવી ગયો?
અને હવે તમને અહીંયા જે પણ તમારો ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એમાં તમારે અહીંયા વાય અને એન કરવાનો છે. જેમ કે અહીંયા તમને જો છે અલોટમેન્ટ લેટર તો દરેકને લાગુ પડશે, તો અહીંયા તમારે વાય કરવાનો છે. પછી ટ્યુશન ફીની રિસિપ્ટ તો એ પણ તમારે અહીંયા વાય કરવાનો છે. પછી અહીં નીટની માર્કશીટ તો તમારે વાય કરવાનો છે. તમારે યસ અને નોની જગ્યાએ તમારે વાય અને એન કરવાનો છે. જો લાગુ પડે તો વાય અને ન લાગુ પડે તો અહીંયા તમારે એન કરવાનું છે. જેમ કે ધોરણ 10ની માર્કશીટ તો વાય, ધોરણ 12ની માર્કશીટ તો વાય. પછી અહીંયા જે છે જેમ કે અહીંયા જે છે શું છે એ પ્રૂફ તમારે જન્મનું તો અહીંયા તમારે એલસી સબમિટ કરવાનું છે, તો અહીંયા તમારે વાય કરવાનું છે. જો તમારે ડોમિસાઇલ ન હોય અને લાગુ ન પડતું હોય તો તમારે એન કરવાનું છે. આ માત્ર અહીંયા ખાલી ગુજરાતની બહારના વિદ્યાર્થીઓ માટે જરૂર છે. પછી કાસ્ટ સર્ટિફિકેટ તો તમારે અહીંયા જો લાગુ પડતું હોય તો વાય, ન લાગુ પડતું એન. પછી નોન ક્રિમિલિયર તો માત્ર અહીંયા ઓબીસીના વિદ્યાર્થીઓ અહીંયા વાય કરવાનું છે. પછી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ તો માત્ર અહીંયા ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે યસ કરવાનું છે. પછી અહીંયા પાસપોર્ટ તો મોટાભાગના વિદ્યાર્થીઓને અહીંયા એન આવશે. પછી ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ તો બધાને અહીંયા વાય આવશે. પછી એનઓસી તો જે વિદ્યાર્થી અહીંયા બીજા કોર્સમાં એડમિશન લીધું આગલા વર્ષે અથવા આ વર્ષે તો એમને અહીંયા યસ કરવાનું છે, બાકી કોઈ પણ અહીંયા બધાએ નો કરવાનું છે. પછી ડિફેન્સ સર્ટિફિકેટ તો બધાએ નો કરવાનું છે. એનઆરઆઈ સર્ટિફિકેટ તો માત્ર અહીંયા એનઆરઆઈ વિદ્યાર્થીઓ અહીંયા યસ કરવાનું છે, અને બાકીના તમારે વધારે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નથી. અને તમારે જે પણ અહીંયા આ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા ઓરિજિનલ લઈને જવાના છે, અને સાથે તમારે બે અહીંયા ઝેરોક્ષ લઈને જવાની છે. હવે દરેક વિદ્યાર્થી અહીંયા ખાસ સૂચના છે કે તમે અહીંયા ડોક્યુમેન્ટ સબમિટ કરાવો. એની પહેલાં દરેક અહીંયા ડોક્યુમેન્ટ છે એની 10 અહીંયા ઝેરોક્ષ કઢાવી લેજો. આગળ તમારે ફ્યુચરમાં અહીંયા જરૂર પડશે. અને જે દરેક ડોક્યુમેન્ટ છે એનો ફોટો પાડી પીડીએફ બનાવી અને ખાસ તમારે અહીંયા સાચવીને રાખવાના છે. ફ્યુચરમાં જ્યારે પણ જરૂર પડે તો તમારે અહીંયા જે છે તમારે કોલેજમાં લેવા જવું પડે નહીં, અને તમારું કામ અહીંયા સરળતાથી થઈ જાય. તો ચાલો આપણે આગળ જઈએ. હવે આપણે એ જોઈએ કે કઈ એચડીએફસી બેંકમાં તમારે અહીંયા જે છે ટ્યુશન ફી એક તમારા રોકડા દ્વારા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે કેવી રીતે જમા કરાવી શકો છો, અને કયા તમારા નજીકના અહીંયા હેલ્પ સેન્ટર છે જ્યાં તમે અહીંયા જે છે ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની પીડીએફ પર એની માહિતી મેળવીએ. તો આપણે અહીંયા આગળની પીડીએફ પર આવી ગયા છીએ. તો ખાસ તમારે ડરવાની કોઈ જરૂર નથી, સાવ સિમ્પલ પ્રોસેસ છે. માત્ર અહીંયા ખાલી 30 મિનિટની પ્રોસેસ છે. તમે બેંકમાં જાઓ, ફી જમા કરાવો, ત્યાંથી નજીકના હેલ્પ સેન્ટર પર જાઓ, ડોક્યુમેન્ટ જમા કરાવો, ત્યાંથી એડમિશન ઓર્ડર મેળવો. સાવ સિમ્પલ પ્રોસેસ છે. કદાચ બેંકમાં તમારી 10 થી 15 મિનિટ લાગી શકે છે, અને હેલ્પ સેન્ટર પર તમારી 10 થી 15 મિનિટ લાગી શકે છે. જો બંને વસ્તુ નજીક હોય તો તમારું અહીંયા 30 મિનિટમાં બંને કામ પૂર્ણ થઈ જશે. મેક્સિમમ અહીંયા 1 કલાક લાગી શકે છે. પણ ખાસ તમારે આગળ કીધું એવી રીતે 11x15 તમારે એન્વોલપ લાવવાનો છે. એમાં તમારે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મૂકવાના છે. એના પર જે તમને પેજ આપ્યું એ તમારે અહીંયા ચોંટાડવાનું છે. પેજની અહીંયા અલગ પીડીએફ છે જે અહીંયા વેબસાઇટ પર અવેલેબલ છે. એ તમારે ખાસ ધ્યાનમાં છે. એ તમારે લઈ અને તમારે હેલ્પ સેન્ટર પર જવાનું છે. પણ એ તમારે અહીંયા હેલ્પ સેન્ટર પર જતાં પહેલાં તમારે અહીંયા ફી ભરીને જવાનું છે. તો કયા અહીંયા જે છે એચડીએફસી બેંકના અહીંયા તમારી નજીક કઈ છે, જેમ કે અમદાવાદમાં આપણે જોઈએ તો પાલડીમાં અહીંયા બ્રાન્ચ છે. તમે અહીંયા પૂરું એડ્રેસ જોઈ શકો છો. તમારે કઈ અહીંયા એચડીએફસી બેંકમાં જવાનું છે, તમારે નજીક જે પણ હોય એમાં તમારે અહીંયા જવાનું છે. જેમ કે મણિનગરમાં છે, અમદાવાદમાં એસજી રોડ છે, તમે શાહીબાગ છે. તમે અહીંયા સાઈડનો ફૂલ એડ્રેસ જોઈ શકો છો, એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. તમારી નજીક હશે એટલે તમને બધું જ અહીંયા માહિતી ખ્યાલ આવે. તમે જેવું એડ્રેસ જોશો એટલે તમને અહીંયા ખ્યાલ આવી જશે. જેમ કે અમદાવાદમાં પછી પ્રહલાદનગર હોય, નરોડા હોય, રાણીપ હોય, પછી અહીંયા થલતેજ હોય, અસારવા હોય. તો અમદાવાદમાં ટોટલ અહીંયા 9 બ્રાન્ચ છે. એમાં તમે અહીંયા ટ્યુશન ફી જમા કરી શકો છો રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા, અને તમે અહીંયા ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. પછી આપણે જોઈએ તો અમરેલીમાં 1 બ્રાન્ચ છે. પછી આણંદમાં અહીંયા 2 બ્રાન્ચ છે. અહીંયા મોડાસામાં અહીંયા અરવલ્લી જિલ્લામાં બ્રાન્ચ છે. પછી આપણે જોઈએ તો કે બનાસકાંઠામાં 2 બ્રાન્ચ છે. અહીંયા પાલનપુરમાં બંને બ્રાન્ચ છે. પછી ભરૂચમાં અહીંયા 2 બ્રાન્ચ છે, તમે જોઈ શકો છો. પછી અહીંયા ભાવનગરમાં જોઈએ તો કે 2 બ્રાન્ચ છે. પછી બોટાદમાં 1 બ્રાન્ચ છે. છોટાઉદેપુરમાં 1 છે. ડાંગમાં અહીંયા 1 છે. દેવભૂમિ દ્વારકામાં 1 છે. પછી અહીંયા દાહોદમાં 2 બ્રાન્ચ છે. આગળ આપણે જોઈએ તો કે ગાંધીનગરમાં અહીંયા 1 અને નીચે હશે તો બીજી બ્રાન્ચ છે. અહીંયા ગીર સોમનાથમાં 1 બ્રાન્ચ છે. જામનગરમાં અહીંયા ટોટલ 2 બ્રાન્ચ છે, તમે જોઈ શકો છો. અને ફૂલ એડ્રેસ તમે જોશો એટલે તમને અહીંયા સંપૂર્ણ ખ્યાલ આવી જશે. પછી આપણે જોઈએ તો કે જૂનાગઢમાં અહીંયા જે છે 2 બ્રાન્ચ છે. પછી કચ્છમાં અહીંયા 2 બ્રાન્ચ છે. ખેડા જિલ્લામાં અહીંયા 2 બ્રાન્ચ છે નડિયાદમાં. પછી મહેસાણા જિલ્લામાં તમે જોઈ શકો છો અહીંયા ટોટલ 3 બ્રાન્ચ છે, વિસનગર અને મહેસાણામાં. પછી મહીસાગરમાં અહીંયા 1 બ્રાન્ચ છે. આગળ આપણે જોઈએ અહીંયા મોરબીમાં અહીંયા 2 બ્રાન્ચ છે. પછી નર્મદામાં અહીંયા 1 બ્રાન્ચ છે. નવસારીમાં અહીંયા 2 બ્રાન્ચ છે, તમે ફૂલ ડિટેલ જોઈ શકો છો. પછી પંચમહાલમાં બ્રાન્ચ છે. અહીંયા પાટણમાં 2 બ્રાન્ચ છે. પછી પોરબંદરમાં અહીંયા 2 બ્રાન્ચ છે. તમારા સાઈડમાં ખાસ અહીંયા ફૂલ જે એડ્રેસ છે એ જોઈ લેવાનું છે. પછી રાજકોટમાં અહીંયા 1 2 3 4 અને કદાચ આગળ પણ હશે. ઓકે, 5 6 7 8 ટોટલ રાજકોટમાં અહીંયા 8 બ્રાન્ચ છે. પછી આગળ આપણે જોઈએ તો કે સાબરકાંઠામાં અહીંયા જે છે 2 બ્રાન્ચ છે હિંમતનગરમાં. પછી સુરતમાં અહીંયા 1 2 3 4. પછી આપણે આગળ જોઈએ 5 6
અને અહીંયા સુરતમાં 7, 8, 9, 10, 11, 12, આગળ આપણે જોઈએ 13, 14. સુરતમાં કેટલી બ્રાન્ચ છે ટોટલ? ઓકે, 15 બ્રાન્ચ છે ટોટલ. સુરતમાં અહીંયા 15 બ્રાન્ચ છે. તમે અહીંયા કોઈ પણ નજીકની જે બ્રાન્ચ છે એમાં તમે અહીંયા ફી જમા કરાવી શકો છો. પછી સુરેન્દ્રનગરમાં અહીંયા એક બ્રાન્ચ છે, નીચે પણ કદાચ હશે, નથી. ઓકે, તાપીમાં એક બ્રાન્ચ છે. વડોદરામાં અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને વડોદરામાં અહીંયા 5 બ્રાન્ચ છે. તમે એમાં ફી જમા કરાવી શકો છો રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા. અને વલસાડમાં અહીંયા બ્રાન્ચ છે. ઓકે, તમારો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. તો તમે જે પણ તમારું નજીકને અહીંયા બેંક હોય એમાં તમે રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અહીંયા ફી જમા કરાવી શકો છો. હવે તમારે અહીંયા ફી કેટલી ભરવાની છે? તો જેમ કે તમારી જે પણ ટ્યુશન ફી હોય એના તમારે અહીંયા 50% સ્ટાર્ટિંગમાં ફી ભરવાની છે. બાકીની જે ફી છે એ તમારે 50% એટલે કે તમારે 6 મહિના પછી ભરવાની છે, જે તમને અહીંયા કોલેજમાં ભરવાની રહેશે. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે શું અમારે અહીંયા કોલેજમાં રિપોર્ટિંગ કરવાની જરૂર છે? તો હાલ તમારે અહીંયા કોલેજમાં કોઈ પણ જવાની નથી. તમારી જે ફી છે અહીંયા એ બેંકમાં ભરવાની છે. તમારા જે ડોક્યુમેન્ટ છે એ નજીકના હેલ્થ સેન્ટર પર જમા કરવાનું છે. એ તમારે કોલેજમાં કોઈ પણ જવાની જરૂર નથી. હાલ તમારે ખાલી જોઈ લેવાનું છે કે તમને અહીંયા કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે અને આગળ તમે અહીંયા અપગ્રેડેશન માટે સેકન્ડ અથવા થર્ડ રાઉન્ડમાં જઈ શકો છો. તમારે જો કોલેજ ચેન્જ થાય તો તમે જૂની કોલેજમાં ગયા વગર તમારું અહીંયા એડમિશન ચેન્જ થઈ જશે. ખ્યાલ લાગ્યો? તો જો આપણે જોઈએ કે તમારી નજીક હવે તમારે કયા હેલ્થ સેન્ટર છે, ચાલો આપણે પીડીએફ પર જઈને જોઈએ. તો આપણે આગળની પીડીએફ પર આવી ગયા છીએ, જેમાં અહીંયા હેલ્થ સેન્ટરનું લિસ્ટ આપેલું છે. જેમ કે સૌથી પહેલાં જે ગાંધીનગરનું છે એ અહીંયા સ્પેશિયલ વિદ્યાર્થી માટે છે. બાકીના તમે અહીંયા જઈ શકો છો. જેમ કે બીજે મેડિકલ કોલેજ હોય, વડોદરા હોય, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર હોય, જીએમસી સુરત હોય, એમપી શાહ જામનગર હોય. તમે અહીંયા ફૂલ એડ્રેસ જોઈ શકો છો અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા હશો તો તમને અહીંયા ખ્યાલ હશે. પીડીયુ રાજકોટ હોય, જીમસ તારપુર પાટણ હોય, જીમસ સોલા હોય, જીમસ ગોત્રી વડોદરા હોય, જીમસ વલસાડ, હિંમતનગર, જુનાગઢ. પછી અહીંયા NHL, નમો અમદાવાદ, સ્મીમર સુરત, પ્રમુખ સ્વામી કરમસદ, શિયુ શાહ, અડાણી ભુજ, GCS પારોલ. પછી અહીંયા બનાસ, શાંતાબા, ઝાયડસ, નૂતન, કિરણસિંહ ભરૂચ અને 2 અહીંયા હોમિયોપેથિક કોલેજ છે, એક રાજકોટમાં અને એક અહીંયા ગોધરામાં. ઓકે, તમે ગમે ત્યાં જઈ શકો છો, તમારું અહીંયા એડમિશન કન્ફર્મ થઈ જશે. અને જે ગાંધીનગરનું છે એમાં માત્ર અહીંયા જે છે ICSE બોર્ડ, પછી અહીંયા NIOS અને બાકીના જે અધર બોર્ડમાંથી પાસ કર્યો ધોરણ 12 એમને અહીંયા જવાનું છે. પછી જે NRI કોટાના વિદ્યાર્થીઓ હોય એમને અહીંયા જે છે આ બોર્ડમાં જવાનું છે. જેમ કે GMS ગાંધીનગર જે હેલ્થ સેન્ટર પર છે માત્ર આ વિદ્યાર્થીઓ જઈ શકે છે. બાકીના વિદ્યાર્થીઓને અહીંયા જે છે અલગ અલગ ગુજરાતમાં જેટલા પણ છે ત્યાં તમે અહીંયા જઈ શકો છો. પછી અહીંયા જે સંરક્ષણ કર્મચારીના પુત્ર પુત્રીઓ માટે, પછી જેમ કે IPS, IS અને IASના વિદ્યાર્થીઓ માટે અહીંયા જે પુત્ર પુત્રીઓ માટે તમે અહીંયા જે છે GMS ગાંધીનગર જઈ શકો છો. અને ગુજરાત રાજ્યની બહારની અહીંયા JNV શાળામાંથી તમે ધોરણ 12 પાસ કરેલું હોય તો તમારે અહીંયા જીમસ ગાંધીનગર જવાનું છે. બાકી તમારે અહીંયા જીમસ ગાંધીનગર જવાનું નથી. તમારે અહીંયા બાકીના કોઈ પણ તમે બીજા હેલ્થ સેન્ટર પર જઈ શકો છો, પણ આમાંથી તમે કોઈ પણ પાસ કરેલું હોય તો માત્ર તમારે અહીંયા ગાંધીનગર જ જવાનું છે. તમે બીજા કોઈ પણ ચાલશે નહીં. તો ખાસ તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો ખ્યાલ આવી ગયો? તો હવે આપણે આગળ જઈએ અને કેટલી અહીંયા પ્રથમ રાઉન્ડ પછી NRI કોટાની અને PWD વિદ્યાર્થીની સીટ ખાલી છે તો તમને ખ્યાલ આવશે કે આગળ હજુ અમારા એડમિશન મળવાના ચાન્સ છે. તો ચલો આપણે અહીંયા જઈએ. હવે આપણે અહીંયા આગળની પીડીએફ પર આવી ગયા છીએ, જેમાં અહીંયા માહિતી આપેલી છે કે PWD એટલે કે જે વિકલાંગ વિદ્યાર્થીઓ હોય છે એમની અને જે NRI કોટાની સીટ છે એ પહેલા રાઉન્ડમાં ખાલી રહે છે. જે PWD વિદ્યાર્થીની સીટ છે એ જે પણ કેટેગરીની છે એ કેટેગરીમાં કન્વર્ટ થશે અને NRI કોટાની જે દરેક સીટ છે અહીંયા એ મેનેજમેન્ટ કોટામાં અહીંયા કન્વર્ટ થશે. તો PWDની સીટ છે અહીંયા એ માત્ર અહીંયા સરકારી કોલેજમાં હોય છે. જેમ કે આપણે MBBSમાં જોઈએ તો જે અહીંયા તમે જોઈ શકો છો કે 5 સરકારી કોલેજમાં અહીંયા PWD વિદ્યાર્થીની સીટ ખાલી છે અહીંયા. જેમ કે બરોડામાં હોય, જામનગર હોય, સુરતમાં છે, રાજકોટમાં છે અને ભાવનગરમાં છે. બીજેમાં એક પણ સીટ ખાલી નથી. તો અહીંયા બીજેમાં જેમ કે બરોડામાં છે તો અહીંયા OBCની એક સીટ ખાલી છે PWDની. તો આ જે સીટ છે હવે એ OBCના વિદ્યાર્થી અહીંયા જે વિદ્યાર્થી સ્પર્શ છે એને અહીંયા એડમિશન મળશે. ટોટલ અહીંયા જો તો 1 છે, અહીંયા 8 સીટ ખાલી છે, અહીંયા 2 સીટ છે, અહીંયા 7 છે, અહીંયા 6 સીટ ખાલી છે. તો અહીંયા સરકારી કોલેજમાં અહીંયા હજુ આટલી બધી સીટ ખાલી છે. તો આ સીટ જેમ કે અહીંયા ઓપન કેટેગરીની સીટ હોય તો ઓપન કેટેગરીના વિદ્યાર્થીને મળશે. જો OBCની સીટ હોય તો OBCના વિદ્યાર્થીને મળશે. આ PWD વિદ્યાર્થી એટલે વિકલાંગ વિદ્યાર્થીની સીટ છે. પણ જેમ કે ટોટલ અહીંયા જે છે વિકલાંગ વિદ્યાર્થીનો અહીંયા 5% રિઝર્વેશન હોય છે, પણ એટલા બધા વિદ્યાર્થી અહીંયા હોતા નથી. તો એ સીટ ખાલી રહેશે તો અહીંયા જે છે બીજા વિદ્યાર્થીને અહીંયા એડમિશન આપવામાં આવશે. પછી આપણે જેમ કે જોઈએ તો કે આપણે વાત કરીએ તો કે તમે અહીંયા જોઈ શકો છો GMERSમાં એક પણ અહીંયા તમારી જેમ કે આગળ હોય સોલામાં એક પણ સીટ ખાલી નથી અહીંયા NQની. પછી ગાંધીનગરમાં એક પણ અહીંયા જે છે NRI કોટાની સીટ ખાલી નથી. પણ ગોત્રી વડોદરામાં અહીંયા 2 સીટ ખાલી છે ઓપન કેટેગરીની. એટલે કે જેને પણ અહીંયા હવે મેનેજમેન્ટ કોટામાં જીમસમાં એડમિશન લેવું હોય એમના માટે અહીંયા સારા સમાચાર છે કે ગોત્રીમાં અહીંયા 2 સીટ ખાલી છે.
પછી અહીંયા જેમ કે જોઈ શકો છો અહીંયા વલસાડમાં એક સીટ ભરાઈ ગઈ છે, 29 ખાલી છે. હિંમતનગરમાં અહીંયા એક સીટ ભરાઈ છે. તમે આગળ પણ જોઈ શકો છો અહીંયા ખ્યાલ આવ્યો. તો ટોટલ અહીંયા એમબીબીએસમાં 785 સીટ ખાલી છે. એમાંથી અહીંયા મોટાભાગની જે એનઆરઆઈ કોટાની સીટ છે. જીમસમાં અહીંયા કેટલીક સીટ છે અને પ્રાઇવેટમાં સીટ છે. ટોટલ અહીંયા જે 785 સીટ છે એમાંથી ગણો કે આપણે અહીંયા 25 સીટ જે પીડબ્લ્યુડીની કાઢી લઈએ અહીંયા, તો હજુ જે 700 સીટ છે અહીંયા એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. તો જે વિદ્યાર્થીને અહીંયા કદાચ મેનેજમેન્ટ કોટા વધારે હોય, કદાચ જે કટ ઓફ છે મેનેજમેન્ટ કોટાનો અહીંયા એમબીબીએસમાં કદાચ 350 આસપાસ હોઈ શકે છે. પણ આ જે એડમિશન છે અહીંયા એ 213 માર્ક્સે લાસ્ટમાં અહીંયા એડમિશન મળી જશે. લાસ્ટ યર પણ અહીંયા જે કટ ઓફ છે અહીંયા એ 350 માર્ક્સ કરતાં વધારે હતું અને છેલ્લે અહીંયા ઝાયડસ દાહોદમાં 144 માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું અને 2 સીટ અહીંયા ખાલી પડી રહી હતી. પહેલા રાઉન્ડમાં જેને એડમિશન ના લેવું હોય એ પણ અહીંયા ફીસ ફિલિંગ કરતા હોય છે. પણ જેમ જેમ વિદ્યાર્થીઓ એ નીકળતા છે એમ અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ અહીંયા ઘટતું જશે અને બાકીની કેટેગરીનો આપણે કટ ઓફ લાવવાનો અહીંયા પ્રયત્ન કરીશું. તો ખાસ તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે અને ડેલી અહીંયા વિડીયો જોતા જવાનું છે. પછી આપણે ડેન્ટલમાં જોઈએ, એમાં પણ અહીંયા જે છે ટોટલ પીડબ્લ્યુની અહીંયા 13 સીટ ખાલી છે અને બાકી અહીંયા એનઆરઆઈ કોટાની થઈને અહીંયા ટોટલ 158 સીટ અહીંયા જે છે ડેન્ટલમાં પણ ખાલી છે. આ સીટ અહીંયા સેકન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. ખ્યાલ આવી ગયો? તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સરળ ભાષામાં અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની અહીંયા દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો તમારે અહીંયા આ ચેનલ પર આપણે ડેલી મેડિકલ એડમિશન પ્રક્રિયા આધારિત દરેક માહિતી આપીએ છીએ. તો ખાસ તમારે ડેલી અહીંયા જે પણ વિડીયો આવે એ જોતા જવાનું છે અને ખાસ અહીંયા તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાનું છે તો ડેલી એને તમને નોટિફિકેશન મળી જાય. તો ચાલો આપણે મળીએ આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.